હેલો એવરીવન, અહીંયા હાલે છે ભાખરી રોટલા. આજે ખાલી રોટલા જ છે. રોટલા જ છે, ભાખરી નથી. બધાને હાટું રોટલા હાલશે ને તમારે? હાલ જ ને. આજે ખાવાના છે બધાને દૂધીનું શાક ને રેસીપી આજે અહીંયા પૂછો. દૂધીનું શાક સોળીને રોટલા આરે સોળીને ખાવાનું છે. કેવું છે તમારા ગરમી કેવી હતી તમારા ગામમાં? અમારા ગામમાં બહુ ગરમી હતી. અત્યારે ઠંડો પવન આવ્યો છે પાછો, પણ બહાર તડકો, બહુ તડકો છે. બહુ તડકો. અહીંયા એટલો તડકો, સૌરાષ્ટ્રમાં ની બધી તો કેટલો તડકો છે એમ બધી જગ્યાએ. તો એ લોકોને તો બધાને ખેતી કરવાની, બધાને કામ કરવાનું હોય એમ. તો એ લોકો મારા સાસુ કે હવે તો જેઠાણી બની જાઓ એમ. જેઠાણી બની ગયા છે. હા, એકવાર બની જાઓ પાછા. દેરાણી જેઠાણી વાત કરે છે. દેરાણી જેઠાણીનો ફોન આવ્યો છે અહીંયા લોકોને. હાલો ત્યાં સુધી. અત્યારે બહુ ગરમી છે તો આપણે ઉપર કબૂતર ને પક્ષીઓ માટે આપણે ચણ નાખી આવશું. જો આપણે બધાને એક જ વસ્તુ અત્યારે કહેવાનું છે કે એટલો બધો ઉનાળામાં તડકો ને એવું બધું છે, તો આપણે છે ને પક્ષીઓ માટે ખાલી 1 કે 2 કુંડા છે ને તમારે પાણીના મૂકી દેવાના. જો આવી રીતે આપણે અહીંયા ભરેલા જ છે. તો આપણે હવે એને પાણીથી પાછા ભરી દેવું. એટલે જે મારો વિડીયો જોતા હોય ને બધાને ખાલી એટલું જ કહેવાનું છે કે તમે લોકો છે ને અત્યારે એટલો તડકો છે ને, તો પશુ પક્ષીઓ માટે તમે ખાલી થોડુંક એકાદું કુંડું તો થોડુંક તો જો અત્યારે અમારે બધું અહીંયા છે ખાવાનું અને પાણી છે, તો પાણી તો બધાએ મૂકવું જ જોઈએ. રોટલા બનાવવાનું કરી દીધું છે ચાલુ. હા જો રોટલા તમારે જોવા છે કેવા બેના છે, ગોળ ગોળ જો બેના છે ને ઓલા દેહમાં બનાવતા હોય ને એવા. હે હા પહેલેથી બનાવતા હોય તેવા એટલે એવા જ બને ને. જાહેરના અને બાજરો બે મિક્સ કર્યો હોય છે ને. 2 કિલો નાખવાનો? અડધો કે 3 કિલો જાર નાખી હોય, જ્યારે 1 કિલો ખાલી બાજરો નાખ્યો છે. બાજરા એ રીતે બનેલું છે. હે ધાણા આવી ગયા છે. ધાણા આવી ગયા છે, ગાડીમાં નીચે પડ્યા છે. ગાડીમાં ધાણા. ફાઇનલી ધાણાનું મહાભારત પૂરું થઈ ગયું છે અને આપણી ઘરે ધાણા આવી ગયા છે. લ્યો ધાણા. શું કરવાનું છે હવે? ચટણી કરવાની. ગરમ દાની ચટણી. જો ગરમ દાણા અહીંયા આવી ગયા છે. આ છે ધાણા, સિંગ ને મરચી ને એ બધું નાખવાનું છે. જો મમ્મીને એ લોકો રોટલા કરતા ઓલું ખોવાઈ ગયું છે. શું ખોવાઈ ગયું છે મમ્મી? મરસા ખોવાઈ ગયા છે. મરસા મળતા નથી. રીંગણા આવી ગયા. આમાં તો રીંગણા આવ્યા, મરચા નથી આવ્યા. મરચા આવી ગયા છે. તમે બનાવશો ચટણી? મઠ ખાવા હોય તો આ એના કયા મઠ છે? આ મઠ કેટલા આવે? વઘારેલા આવે, પછી ઓલા આવે. મારે તો નથી ખાવા. પછી સાંજનું ખાવાનું બગડે. કેન્ડી પૂરી તમે ખાઈ ગયા એટલી બધી? હા, કાલે અહીંયા જવાનું છે, વાસ્તુમાં જવાનું છે. તો આપણે અત્યારે સાંજે જવાનું છે, તમને ખબર છે? હા, એમાં રંગોળી કરવાની છે, પછી હાર ફૂલ ને જે ગેટનો જે હાર આવે ને એ બધું બનાવવાનું છે એવું કહેતા. આવવાનું જોઈએ ને. કાંઈ નહીં, આપણે જાઉં ત્યારે તમને બધાને બતાવશું કે રંગોળી બનાવી છે ને હાર ને ફૂલ જે બનાવ્યા પોરવાના છે એ બધું તમને ત્યાં જઈને બતાવશું. અત્યારે બનાવવા જઈ રહ્યા છીએ ચટણી. કેટલા નાખવા? ગરમ 15-20 નાખી જો ને ગણી. રોટલા બની ગયા છે. अरे कहना क्या चाहते हो? તો અત્યારે આવી ગયા છે મેરેજની કેસેટ. કેસેટ કહેવાય ને, પેન ડ્રાઈવ આવી ગઈ છે. તો
અત્યારે કેસેટનો જમાનો વહી ગયો છે, પણ બધા વિડીયો ને એ બધું આવી ગયું છે, તો યુટ્યુબ ચેનલમાં મૂકી દેવામાં આવશે. કોની? તમારી યુટ્યુબ ચેનલમાં બધા લગ્નના વિડીયો ને મારી? હા, મારે હજી મારવા ઓલા ધ્યાન ન થાય વાઈન અહીંયા આવી ગયું છે ને તો બધું અત્યારે આવી ગયા છે. અત્યારે તો ઓલી કેવાય ઇન્સ્ટામાં આઈડી છે ને, હા હા, ઓલી ધ્રુવની સ્ટોરી છે એમાં. સ્ટોરી. હા, તો એમાં તમારા લગ્નના અત્યારે બધી રીલ્સ ને બધા લોંગ વિડીયો બધા આવી ગયા છે, રાસ ગરબાના રીલ્સ ને બધી, તો એમાં અત્યારે અપલોડ કરવાની છે. જો એ અત્યારે અમે જો અપલોડ થઈ છે. કેટલું થઈ ગયું મેરેજને? 1 વર્ષ થઈ ગયું? ના, 4 મહિના. 4 મહિના થયા છે હજી તો. 1 વર્ષ સગાઈ. સગાઈને 1 વર્ષ ને 4 ચાર મહિના. મહિના. તમારા બેયની સગાઈની ને મેરેજની તારીખ સેમ જ હતી ને? 1 વર્ષ એક્ઝેક્ટ. એક દિવસનો ફેર હતો, એક્ઝેક્ટ. મેરેજ 14 હતા અને 15 તારીખે સગાઈ હતી. સગાઈ હતી. એક જ દિવસનો ફરક. મમ્મી અહીંયા કેરીનું કટિંગ કરી નાખે છે સંભારા માટે, અને અહીંયા બની જાય છે ચટણી, જો ધાણા, સિંગ ને કરમદા, મરચા, કરમદા અને થોડીક ખાંડ, જેનાથી ગુજરાતી લોકો હોય એટલે એને સ્વીટ તો જોઈએ જ. અને પપ્પાની લોકો અમારી રીલ્સ જોવે છે. સવારમાં છે વાસ્તુ, તો તમારે બધા લોકોને વહેલું ઉઠવાનું છે ને, જવાનું છે તો. પણ તમારે એક વસ્તુ અત્યારે ફાયદો છે, ટિફિન નથી બનાવવાનું. ટિફિન નથી બનાવવાનું. તો બપોર જમવાનું તમારે? બપોરે જમવાનું ન્યા છે. વૈશાલી વૈશાલી ન્યા છે ત્યાં તો ખરા, પણ તમે લેટ નહીં આવો. લેટ આવશું તો તમારે મારી આગળ થાળી લઈ રાખવાની છે, હું 1:30 વાગે પૂગી જઈશ. હા તો સારું. થાળી અહીંયા મૂકી દેજો. તો અમારે કાલે જવાનું છે વૈશાલી બેનની ત્યાં વાસ્તામાં. અત્યારે તો ચાલે છે રોટલા. હા, એની ત્યાં ઓલી પાછળની જે વાડી છે એમાં જ રાખ્યું છે એણે લોકોએ જમવાનું. તો આખો દિવસ સવારથી 8 વાગ્યાથી લઈને સાંજે પણ જમવાનું છે, બપોરે જમવાનું છે, ફૂલ ડે જમવાનું છે. ભૂકા કાઢી નાખવાના છે કા જમી ગયું. હમણાં જમવાનું જ છે બાયનું. હે? હા, એ પતે એટલે પછી ડાયરેક્ટ ચાલુ થાય છે મેરેજ. મેરેજ એમાં 3 દિવસ થવા. એમાં 3 દિવસ તો ત્યાં છે. હમણાં જલપા ભાભીને ફોન આવ્યો હતો અને બાબુને ફોન આવ્યો. એટલે એ શું કહેતા હતા? કોણ? જલપા ભાભી હા તૈયાર થવા. હા, કા તમારે લોકોને બધાને પાર્લરમાં તૈયાર થવા જવાનું છે. હાલો, તો અમારે અહીંયા બની ગયું છે ખાવાનું અને બધું તૈયાર થઈ ગયું છે. જો આ છે કેરીનું શું છે અથાણું, અથાણું. ને આ બનાવી ગઈ છે ફાઇનલી ચટણી, અને આ છે ઓલું કાલવાળું શું છે? બીટ. બીટ. અને મમ્મી બે ગયા છે થાળ ધરવા. તો અમારે જે સાંજે જવાનું હતું, હવે એક વાત થઈ છે કે ફોન આવે અને ફૂલ નહીં આવી જાય તો અમારે ત્યાં રંગોળી કરવા જવાનું છે, બાકી જવાનું નથી. બોલો ભાભી, શું કહેશો? બસ જમવા બેસો હવે. પપ્પા હાલો પપ્પા, જમવા આવી જાઓ. પપ્પાએ ખાઈ લીધા છે મઠ, એટલે એને હવે ભૂખ નહીં થઈ ગઈ, ઓછી ભૂખ લાગી ગઈ. બાકી આપણે થઈ ગયું છે ખાવાનું. હવે એને ભૂખ લાગી નથી, ફોન જોવે છે એનો. તોય ખાવું તો જોશે જ. ખાવું તો જશે. થાળ હવે ધરાઈ ગયો છે, તો હવે બધા ખાવાનું દઈ જાઓ. આ છે તીખું કેરીનું સંભારો. આજે તો બધાને ખાવાના છે રોટલા, ચોળી. રોટલા અરે શું છે ખાવાનું? દૂધી દાળનું શાક. દૂધી દાળનું શાક ચોળીને. અને આ છે ચાદરિયું, થેપલી. તે દૂધી દાળનું શાક, કેરીનું સંભારો, રોટલો, દૂધ ને દૂધ. આપણે દૂધ નથી ખાવાનું, આપણે ખાવાની હોય ખવાય દૂધ. છાશ. દૂધ છાશ કરતા દૂધ ખવાય. દૂધ ખાવાનું ન આવે, દૂધ ને પીવાનું આવે. એમ કેવો કે ખાવા હારે પીવું છું એમ. હા, ખાવા હારે પીવાનું હોય. હા તો હા. હા, તે સારું. પણ તમે બે ખાવ તો પછી મારું કાંઈ ન આવે. તમારું આમને મહિને થતું, બે એમાં એક જ માણસ કાપીશ. હા, એ વાત છે. એક મહિના રોટલા મહેનત બનાવી. રોટલા તમને બન્યા ખબર પડી ગઈ. એવું નથી, આમાં
જુવારનો રોટલો છે, 75% જુવાર છે ને બાજરો છે નહીં, 25% બાજરો છે, એટલે એટલે અલગ થઈ ગયા છે. આલી ઉધી દો. તમારે ચોળીનું શાક ખાવાનું છે? હે ચોળીનું શાક ખાવાનું? હા આપણે ખાવાનું છે ચોળીનું અને દૂધીનું મિક્સ ખાવાનું છે, બે મિક્સ હા. મિક્સમાં કરવાનું છે. કેવું કીધું તમને? શું કીધું? બીજી વાર નો. કયો કયો એટલે કયો? કોને મારે? હા. જો. શું કહો છો ગમે એની વાત થાકે ને આ ચાલુ ગાડીમાં ચડી. તમે? મેં કાંઈ બોલું જ નહીં. તમે ચાલુ ગાડીમાં ઉતરી જાઓ છો. હું આપણે કાંઈ બોલવી જ નહીં. મેં કીધું હું એપ્લિકેશન જોઈ લેવાનું હું બને ક્યારે કીધું તું? એપ્લિકેશન નાખી ત્યારે ક્યારે નહીં? પપ્પાની એપ્લિકેશનમાં આવી જાય કે એને 7 દિવસ સુધી પહેલાંનું કે આ કયા દિવસે શું બનાવવાનું છે એ બધું આવી જાય. મોબાઈલ ખબર પડી જાય કારણ કે જે બપોરે જે ખાવાનું હોય એ અહીંયા નહીં બનાવવાનું, સાંજે. આગમાં છે ને કેરોસીન નાખવાનું કામ આવે. આગમાં મારી પાસે એપ્લિકેશન જેની પાસે ન હોય ડાઉનલોડ કરી લીજો. આગ હોય ને તો કેરોસીન નાખવાનું કામ આવે. બપોરે દાળનું હતું, અહીંયા દૂધ દાળ છે. જો ગમે એ બાજુ પલટી કરે છે. મમ્મી બોલે તેની બાજુ બોલે, પપ્પા બોલે તેની બાજુ બોલે. એમ હોવું છે. થોડું અલગ છે કેરોસીન નાખવાનું કામ છે આને. નીકળવું. એ કેરો છે ને પાણી તમે ન નાખે, કેરોસીન નાખે. હળગે. તમે દિવાળી દિવાળી પર. દિવાળી જ આપે. નહીં આપણે કઈ બોલવી જ નહીં. આપણે કઈ બોલવી જો આવી રીતના ચોળીને ખાવાનું હોય, તમે બધા ચોળીને ખાવશો કે ડાયરેક્ટ ખાવશો? રોટલા પવન છે બહાર, પવન. હું તે ગાડી લઈને આવ્યો ને તોય તે એટલો પવન છે ને રોડ ઉપર, ગાડી આખી ફગી જાય એટલો પવન છે. બહુ પવન બહુ છે. સાંજે સાંજે પવન આવે પણ અંદર ઘરમાં તો ગરમી જ લાગે. જો આ લોકો કંઈક ચિયાન્સના વિડીયો હાલે છે. ચિયાન્સે વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું છે. ચિયાન્સનો વિડીયો આવે છે. પોતું મારવાનો વારો આવ્યો છે. ચિયાન્સને પોતું મારવાનો વારો આવી ગયો છે હવે. ઘરે એની ઘરે પોતું મારવાનો વારો આપી દીધો. મોટો થઈ ગયો છે ને હવે. એની મમ્મીની એવી થાય. હે ફઈ ફઈ હારે આવ્યા છે અહીંયા. એટલે જીએસભાઈ મારો ચિયાન્સબેન બિચારાને કામ કરવું પડે છે. હું મમ્મીને દૂધી દૂધી બુદ્ધિ નહીં. હું મમ્મીને આપી દઉં. તમે રજા પડી છે કાલે જવાની? વાસ્તામાં જવાનું છે એટલે આખો દિવસ. આખો દિવસ મારે અડધો દિવસ છે, આને અડધો દિવસ છે. કોને અડધો દિવસ? મારે અડધો દિવસ છે, આને અડધો દિવસ છે. નહીં, પપ્પાને આખી રજા, તમારે અડધો દિવસ અને આખો દી ચાલે. એને આખો દી ચાલુ. બધાને અલગ અલગ છે જવાનું. મારે તો દિવસ અડધો દિવસ. મારે આખો દિવસ જ ચાલુ છે એને આખો દિવસ ચાલુ આખો છે. દિવસ. તમારે આખો દિવસ, પપ્પાને અડધો દિવસ. તો તમારે ફોટા પાડવા તમારે જવાનું છે અહીંયા હવે સવારથી 8 વાગે કીધું છે. 7 વાગે કહેતા હતા કે ફોટા પાડવાનું ચાલુ કરી અમને દેવાનું. 8 વાગ્યાનું કીધું. 8નું જ કીધું છે. તમારે 8 વાગે પૂગી જવાનું ફોટા પાડવા. અમે પછી બધા આવશું ડાયરેક્ટ. કેમેરો છે ને? કેમેરો તો શોપિંગ કરવી જોઈએ. કેમેરો નથી, આમનો મજા લે. એમનેમ જાશું. પેલા કે 7:30 પછી કે 8 8 વાગે ને પછી 9 વાગે. આ થોડો ટાઈમ દે કે હું નહીં આવું તો માટી ઈ કે- તો ટાઈમ આવી એ કે કાર્ડમાં લખ્યો છે કે કાર્ડમાં ની મને થોડો ટાઈમ દે. 8 વાગે આવવાનું તો હું 8 વાગે આવું